જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ મિત્રો। હું આવ્યો હતો મારે બીજા માને ઘેર। તો હવે હું મિરલના દેખાડું જે પેલા બ્લોગમાં તમને દેખાડી હતી ટી શર્ટ સેમ ટુ સેમ તે જ મિરલ ફ્રીજમાંથી સાહી નાખે પણ નખાતી નથી। અમને પરહેવો વરે તો અમે પંખો ચાલુ કીધી રેડી કર્યો। તો હવે કોથામાંથી આવ્યા હતા તો મેં વિડીયો બનાવ્યો અને એ વિડીયો હતો ગીતાજીનો। તો હવે હું તમને કથામાં મળું કાલ આગળ ક્યાંય જતા નહીં, હું જલ્દી મળીશ। તો હવે ઊભા રહ્યો તમને એક વસ્તુ દેખાડી દઉં। તો આ ડેલો છે ને હું ટપી ગયો અને મીલુબેનની આંખમાંથી પડ્યું। તો અમારો મોટો બ્લોગ પહેલો છે તો પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને વ્યૂઝ વધારેમાં વધારે કરજો। તો હવે કંઈક ફેરફાર થઈ ગયો। તો હવે મીલુબેન ગયા હતા સાવી લેવા। તો મારી મમ્મી કીધું કે થોડીક વાર તમે ત્યાં રહ્યો। તો આ છે મિરલ જી બ્લોગ બનાવે પણ એને પપ્પાઈ ના પડી। મીલુબેન બે ઇજ્જત આ છે શિફ્ટો કર્યો। પછી હજી એક મારી બેનનું ચેનલ છે જેમાં એક છે પંકજભાઈ ભાદરકા અને એક તૃપ્તિ ભાદરકા। તો આ છે મિરલનું ઘર, આ અને એમ બાપુજીનું ઘર। તો હવે હું અહીંયા આવ્યો તો અને અમારા ઘેડે હાસણું છે। તો હવે થોડીક વાર અહીંયા બેઠા અને મીલુબેનને નેટ પકડાવી દઉં। તો અટાણે ન કરે મીલુબેન, હજી લાંબો બ્લોગ છે। તો હવે રાખી કે થોડીક વાર પછી મળું, રેડી હાલો। તો મેં મિરલબેનને નેટ પકડાવી દીધું। હવે એ પોતાનું ચેનલ ખોલે। હવે હું તમને એનો વિડીયો દેખાડું અને મેં એનો વોઇસ કરી દીધો અને એને બોલતા તો કંઈ આવડતું જ નથી। હવે હું આગળ દેખાડું, ઊભા રહેજો। મીલુબેનથી તો કંઈ થાય નહીં એટલે હું જ કરી દેવાનો છું। તો આમાં કરવાનું આ એસના લખી પણ હજી એ તો લખ મીલુબેનને અંગ્રેજી ભાવતી નથી હો। તો આ છે લખમણ કંડોરિયા। હવે હું તમને ચેનલનું દેખાડું। તો આ રે મિરલબેન, અને મિરલ બેइज्जत, મિરલ હો ગઈ બેइज्जत। તો હવે મળીએ બીજા વ્લોગમાં।